નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। આજે શ્રાવણનો પ્રથમ સોમવાર, શ્રાવણનો સોમવાર આવવો એક શુભ સંકેત છે। આજે કેટલાક ઉપાય દ્વારા તમે શિવજીને પ્રસન્ન કરી શકો છો। શ્રાવણના સોમવારનું વ્રત। શ્રાવણ મહિનામાં સોમવારે જે ઉપવાસ કરવામાં આવે અને શિવજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે તેને શ્રાવણના સોમવારનું વ્રત કહેવામાં આવે છે। સોમવારનો દિવસ ભગવાન શિવજીને સમર્પિત છે। 16 સોમવારનું વ્રત। શ્રાવણ મહિનાને હિન્દુ શાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે। આથી આ મહિનામાં 16 સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનું અનેક ગણું પુણ્ય મળે છે। 16 સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ ઉત્તમ માનવામાં આવે છે। શ્રાવણ મહિનાથી 16 સોમવારનું વ્રત। શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શરૂ કરીને 16 સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે। ભગવાન ભોળાનાથને આ વ્રત અત્યંત પ્રિય છે। આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણના સ્નાનની વિશેષ પરંપરા છે। શ્રાવણ મહિનામાં બિલ્વપત્રથી ભગવાન શિવની પૂજા કરવાથી અને તેમનો જળાભિષેક કરવાથી ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરનારા ભક્તોની મનોકામનાઓ ભગવાન શિવ અચૂક પૂર્ણ કરે છે। શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ જાય છે। શ્રાવણ મહિનાનું વ્રત અને પૂજા વિધિ। સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું, ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરવી, શિવલિંગ પર દૂધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું, શિવજી સમક્ષ આસન પાથરીને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના વ્રતનો સંકલ્પ કરવો। આખો દિવસ ઉપવાસ કરવો તેમજ સવારે અને સાંજે શિવજીની પૂજા અર્ચના કરવી। ઉપવાસની સાથે થાય તેટલું દાન પુણ્ય કરવું જોઈએ। આવું કરવાથી શિવજી પ્રસન્ન થાય છે। પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા। ભગવાન શિવજીને સોપારી, પંચામૃત, નાળિયેર અને બિલ્વપત્ર અર્પણ કરવા। વ્રત દરમિયાન 16 સોમવારના વ્રતની વાર્તા અચૂક વાંચવી। પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો। સાંજે પૂજા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું। આવી રીતે સવારે ઉઠીને જો આવા શુભ દિવસે શુભ મંત્રો અને ભગવાન શ્રી શિવની પૂજા આરતી કરવાથી ભગવાન શિવજીના આશીર્વાદ હંમેશા માટે આપણા પર બની। પૂજા, આરતી, દાન, વ્રત કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય ભોલેનાથ, હર હર મહાદેવ જરૂરથી લખજો। અમારી ચેનલ RA વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરજો। અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। હર હર મહાદેવ, હર હર મહાદેવ।